રાજકોટ જિલ્લાના ભાયાવદરમાં હેમાનીબાની 9મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો, જે ભાયાવદર ક્ષત્રિય સમાજ ખાતે સમાજના પ્રમુખ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાના દીકરી હેમાનીબાનું 9 વર્ષ પહેલાં અકાળે અવસાન થતાં તેમના દિવ્ય આત્માને પ્રભુ શાંતિ આપે અને તેમની સ્મૃતિમાં માનવ જિંદગી અમૂલ્ય છે, જેમાં લોહીનું મહત્વ વિશે તંદુરસ્ત શરીર અને ઈશ્વરની સૌથી મોટી કૃપા છે. પરંતુ અકસ્માત દુર્ઘટનાઓ ગંભીર હોય છે ત્યારે લોહીની જરૂરિયાતને પહોંચી વળવા જેમ એક જ માત્ર ઉપાય સ્વૈચ્છિક રક્તદાન તેવા આશય સાથે આ ભગીરથ કાર્ય ભાયાવદર રાજપૂત સમાજ ખાતે દર વર્ષે કરવામાં આવે છે, જેને લઈ આ વર્ષે પણ ઇન્દ્રસિંહજી ચુડાસમા દ્વારા તેમના દીકરી હેમાનીબાનું 9મી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સાથોસાથ રાજપૂત સમાજ અને ભાયાવદર ગામમાં પોલીસ અને આર્મીના સિલેક્ટેડ થયેલા યુવાનો અને મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. આ સેવાકીય કાર્યને બિરદાવવા ઉદ્યોગપતિઓ, રાજકીય સામાજિક આગેવાનો, ધારાસભ્ય, પૂર્વ સાંસદ સભ્ય તેમજ ગામના આગેવાનો, ક્ષત્રિય સમાજના આગેવાનો તેમજ ક્ષત્રિય સમાજના ટ્રસ્ટી મંડળ ઉપસ્થિત રહ્યા હતા. બ્લડ ડોનેશન કેમ્પમાં 150 આસપાસ જેટલી બ્લડ ડોનેટ થયેલ, જે શ્રીરામ બ્લડ બેંક પોરબંદર અને ગુરુ ગોબિંદસિંહ સરકારી હોસ્પિટલ જામનગરને સમર્પિત કરવામાં આવેલ છે.